ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। ટાટા। તો અમે આવી ગયા છીએ મોલે અત્યારે, તમે જોઈ શકો છો। અને અમે ચેલેન્જ લીધો છે કે જ્યાં સુધી આ મોલવાળા અમને બહાર ના કાઢે ત્યાં સુધી અમારે મોલમાંથી બહાર નથી નીકળવાનું। તો મોલ આ રહ્યો। તો અમે મોલમાં આવી ગયા હઈ, આપણો વિડીયો ઉતારી વાળ બાર સડખા કરી, તમે જોવું। તો આટલા સસ્તા કપડાં આપણે કોઈ દી લેતા નથી અને લેવાના નથી થતા। નહીં હોય તો હાલશે પણ નબળું નહીં હાલે। ઉપર જાતા થઈ ગઈ મોલમાં બાકાજીકી, તમે જોવું દબાવતા હતા પણ આપણે હોય અહીંયા વાંધો ના આવે। તમને ખબર છે ને, આપણું નામ જ એટલું છે, વાંધો ના આવે બરોબર। મને આવતો તો કંટાળો, તો આ બધાને મેં કીધું પાછો મેયરમાં જોવા આવ્યો। ત્યાં તો આ બે મળી ગયા, તો આ બે કરતા હતા વ્લોગિંગ, તમે જોઈ શકો છો કેવા ઓલો રોહિત કેમ કરી દે તમે જોવો, અને ઓલો ધાર્મિક વિડીયો ઉતારે। તા તો હું ગયો ચેન્જિંગ રૂમમાં। તો આપણે ચેન્જિંગ રૂમમાં આવી ગયા હઈ, આપણે ટી શર્ટ જોઈએ, કંઈક તો ટાઈમ પાસ કરવો ને। તો આ ટી શર્ટ આપણે જોયું, હજી બીજું છે, તો આપણે બીજું ટ્રાય કરી, બાય બાય। તો આપણે આ બીજું ટ્રાય કરી લીધું, તમે જોઈ શકો છો આ બીજું છે। અમે નીચે હતા, ઉપલા માળે આવ્યા છોકરાઓના કિડ્સના, નાના છોકરાના કપડાં હોય ત્યાં, અને આ બધા જો પછી અમે નીચે ઉતરી ગયા। તા તો હું કપડાં જોવા માંડ્યો, તો તમે જોઈ શકો છો હું કપડાં જોતો હતો કે ભાઈ કયા પ્રાઇઝના હે, કયા સારા છે। તો મારા માપના તો પેન્ટ જ નહોતા, બધા ઓલા જ હતા। તા તો રોહિતે ચડ્ડો જોયો, એના માપનો ચડ્ડો નહોતો મળતો, પછી ચડ્ડો જોઈ જોઈને થાક્યો, તો હજી જોઈ છે કે મારા માપનો ચડ્ડો મળી જાય તો હું એક ચડ્ડો લઈ લઉં। તો તમે જો ઈ ગોતે છે, હું તો ના થાક્યો પણ આ રોહિતભાઈ થાકી ગયા, તમે જોઈ શકો છો એની તબિયત જરીક બરોબર નથી, એટલે અમે જાય છીએ જમવા, કેમ કે અમે થાકી ગયા મોલમાંથી 3-4 કલાક ગયા અમે મોલમાં। તો હવે અમે થાકી ગયા, એટલે ચેલેન્જ તો પૂરો ના થયો। હવે તમને મળી આપણે બીજા વર્ગમાં, ત્યાં સુધી બધાને બાય બાય।